ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. 15 વીઘા ખેતી છે. ફોર્મમાં શું કામ 20 લખ્યા? હે ફોર્મમાં 20 શું કામ એમ લખ્યું? વધારે છે પણ આપણે તો એવું. એ ઓછી લખી. તો તમે 15 તો બોલો છો ને 20 તો લખી છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. બોલો. હા, મંગાભાઈ બોલો. હે મંગાભાઈ બોલો. બોલો ને મંગાભાઈ. હા, કહું છું આપણે 15 દી જેવું થયું આપણે ફોર્મ ભર્યું એના એનું કઈ નેટ તો આવ્યો ને. હા તો કરી નાખી નેઠો, બીજું શું હોય અહીંયા. હા. ચાલુ જ રાખજો. ચકલા ક્યાં બોલે છે? હે ચકલા ક્યાં બોલે છે? સકલા બોલે ઝાડો એક. એવું છે? ઝાડ નીચે ઉભા હો? વાહ. શું નામ લખ્યું ભાઈ ફોરમમાં આપણે? પરમાર મંગાભાઈ મગાભાઈ. પરમાર મંગાભાઈ મગાભાઈ. પરમાર મંગાભાઈ મગાભાઈ. તમે ફોર્મ એટલા ભર નાખ્યા છે? કેટલા બનાવો? 1 2 3 ફોર્મ ભરાણા. પણ એમાં એવું હતું ને નેટવર્ક લોસામ હતું ને એમાં એવું થતું. સમજાઈ ગયું. એટલે મીંડા ભરવા ગયા. હા. સમજાઈ ગયું. હાલો ડિલીટ કરી નાખું બીજા ખોટા. હા, ખોટા ડિલીટ. હાલો એક રાખીએ. હા, એક રાખો. 161. શું નામ છે તમારું? પરમાર મંગાભાઈ. મંગાભાઈ મગાભાઈ. અચ્છા અચ્છા અચ્છા. એ વિડિયો મેકો પડશે ને. મંગાભાઈ મગાભાઈ મગાભાઈ પરમાર. બરાબર. બોલો જી મોબાઈલ નંબર તમારો. 9166 9166 74 74 વોટ્સએપ કયો વાપરો છો? ક્યાં નંબર થી વાપરો છો? આ નંબર થી નથી. એવું છે એવું છે. સરસ સરસ. કાંઈ વાંધો નહીં. ક્યાં સમાજમાંથી છો તમે? દલિત સમાજમાં. અચ્છા અચ્છા અચ્છા. દલિત સમાજમાંથી છો. બરાબર છે બરાબર છે. આપણું ગામ કયું આવે? ગામ સાયલા તાલુકાનું સડિયાળી. કેવું? સડિયાળી. સડિયાળી. હા. બરાબર છે. તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર. હા, જિલ્લો સુરેન્દ્રનગર. વાહ. હા બરાબર છે. સમજાઈ ગયું. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી છે 26-27 વર્ષ. એમ 26-27 વર્ષના જ છો? હા. સગાઈ લગ્ન કેવું કઈ કર્યું હતું? નહીં, કાંઈ નહીં. સમજાઈ ગયું. બરાબર છે. તો કેમ આમ કે ટ્રાય બ્રાય મારી કે નહીં? ડ્રાય મારી 2-3 ઠેકાણ જોઈ આવ્યો. પછી ગાવ ને એમ થાય સેટું પડે એ બધા હામાવાળા છોકરી મા બાપ આવું છે. પછી મેં મારા ભાઈ વિડીયો તમારા જોતો ને. એટલે સેટું કોણ તમને પડે કે એને પડે? એને કઈ વાંધો નહીં. એમ કહેવાય કે તમારે ક્યાં કાયમ અપડાઉન કરવું છે? હા, ઈ તો આપણે કહીએ પણ માને નહીં ને. તમારે એમ કે 2-3 મહિને એકવાર આવવું હોય તો એમાં શું હોય એમ કે? ઈ તો આપણે કહીએ પણ માને નહીં ને. સેટું પડે એટલે. પણ તમારે નજીક નજીક ગામ હોય ત્યાં તમારે જોવા જવાય ને તો એ લોકોને સેટું ન પડે ને? નજીક નજીકમાં પણ એવા શેડા નહીં ને. સમજાય. આ તો બધું એવું હોય કે શેડા હોય તો મેળ આવે. હગાવાલા ગોઠવે તો એ એડજસ્ટ થાય. એ વાત તમારી સાચી. બરાબર છે બરાબર. એટલે તમારા લગ્ન થયા નથી અને પ્રયાસ પણ તમે ઘણા કર્યા પણ હવે દૂરના હિસાબે પ્રોબ્લેમ થાય છે. બરાબર છે બરોબર છે. શું તમારા કામકાજમાં? કામકાજમાં ડ્રાઇવિંગ કરું. એમ ડ્રાઇવિંગ કરો છો? શું વાહન શું ચલાવો છો? ડમ્ફર.
એમ પછી તમે આમ કે તમારું ખુદનું છે કે પછી ડ્રાઇવિંગ કરો છો? ના, ડ્રાઇવિંગ કરું છું ખુદ. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. કેટલો પગાર ધોરણ કેટલું? 20,000. અચ્છા અચ્છા, હા બરોબર છે. તો પછી તમે જે આ ટૂર કરો છો, માનો કે આ ડમ્પર ચલાવો છો, તો વધારે પડતું કઈ જગ્યાએ તમારે જવાનું, કઈ જગ્યાએ હોય? ક્યાંય નહીં, ખાંડ થી ભળિયાનું ભળીએ જ ખાંડ. અચ્છા અચ્છા. આયલામ સાયલામાં ને સાયલામાં રહેવાનું. તો માલ શું હોય, સામાન શું હોય એમાં? એમાં પાણા ભર્યા પથ્થર કાળની. એમ પથ્થરનું? હા, તો ત્યાં પથ્થરની ખાણ છે ત્યાં તમારે? હા. એમ બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. તે આજે તમે પથ્થર કયો છો, ઓલા પાયા ભરે એમાં જે પથ્થર વાપરે ઈ પથ્થર આવે કે ક્યાં આવે, શું? હા, કાળો પથ્થર કે ને. અચ્છા અચ્છા, ઓલા ઓલા ખડબખડા પાણા આવે ઈ. હા, કાળો પથ્થર જો ને. સમજાઈ ગયું સમજાઈ. ઓલા જે એમાં પાયા ભરે, હા પાયા ભરે એમાં નાખે, બરાબર? ઈ જ પથ્થર ને? હા હા, ઈ પથ્થર. સમજાઈ ગયું સમજાઈ ગયું. કાર્મીન પાણા આવે ને, કાર્મીન કહેવાય ને? હા હા, કાર્મીન કહેવાય. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. એટલે ઈ રીતના તમે ફેરા કરો છો, સમજાઈ ગયું. તો રોજનું અંદાજિત કેટલા ફેરા કરતા હશો તમે? અંદાજે 7-8 ફેરા કરી નાખીએ. એમ 7-8 ફેરા તમે કરો? પણ તમારા માલ સામાન તમારે ફેરવવાનો એ તો મજૂરો ભરી દે, બરાબર ને? એ મજૂર ન ભરે, તો હિતાશી હોય, હા ખાણ હોય એમાં હિતાશી હોય, હા, હિતાશી જ ભરે ડમ્પરમાં. એટલે અચ્છા, ઓલું ઓલું આવે ક્રેન, ક્રેન જેવું હોય ને? હા હા, ક્રેન જેવું. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે ક્રેન થી માલ બધો ઓમાં નખાઈ જાય, હા, એટલે તમારે ડમ્પરમાં સીધો ફેરો કરી અને પાછું આવતું રહેવાનું ખાલી કરી. હા વાહ હા, વાહ. હા હા, ભેળીએ ખાલી કરીને આવતું રહેવાનું. સાચી વાત છે સાચી વાત. ના, હવે મજૂર નું કામ ઘટી ગયું, હવે બધું ક્રેન કામ કરે. બરાબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારું ગામ છે ત્યાં મકાન માલિકીનું છે? ના, આપણું પોતાનું જ છે. એમ પોતાનું જ છે? કેટલા રૂમ છે એમાં? 3 રૂમ છે, ડબલ વોશિંગ ના ધાબા વાળા. વાહ, 3 રૂમ વાળું છે. બરાબર છે બરાબર છે. બીજું કઈ ખેતીવાડી જમીન કેવું કઈ? 15 વીઘા ખેતી છે. ફોર્મમાં શું કામ 20 લખ્યા? હે? ફોર્મમાં 20 શું એમ કામ ના, એમ લખ્યું? વધારે છે પણ આપડે તો એમ. એ ઓછી લખી. તો તમે 15 તો બોલો છો ને, 20 તો લખી છે. પછી એટલી છે આપણે તો, પણ 5 વીઘા બુડમાં છે. સમજાય એટલે એ ચડાવી દીધી. આ બાય લીધી મેં. હા, હા એ ચડાવી દીધી. હા, એ મારા બાપાની કહેવાય ને. સમજાઈ ગયું. સરસ સરસ. ના ના, કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. બરાબર છે. પછી તમે ભાઈ કેટલા અને તમારે બેન કેટલા? 5 ભાઈ. એમ 5 ભાઈઓ છો? બેનબા? હાલો. તેનું એકય નહીં, તેનું એકય. અચ્છા અચ્છા, બેનબા નથી. બરાબર છે બરોબર છે. તમારા બીજા ભાઈઓ છે એના કરતા તમે નાના મોટા? બીજા ભાઈઓ છે મારાથી મોટા, 3 મોટા. બરાબર છે. 2 પરણાયા છે. એવું છે. તો હજી 2 પરણાવ્યા છો અને તમે ને તો 3 બાકી, એવું છે? હા, એવું છે. સમજાઈ ગયું. હજી ભાઈઓ તમારે બાકી જ છે. બરાબર છે બરોબર છે. સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને તમે કેટલું ભણ્યા છો, કેટલું? 11 પાસ છો. એમ 11 પાસ છો? બરોબર છે. પછી તમારા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા 2 છે, પણ હા. એ ઘરે કોઈ કામકાજ નથી કરતા. અચ્છા, નિવૃત્ત છે ટૂંકમાં. ના, નિવૃત્ત છે. હા બરોબર છે. પછી 3 ભાઈ તમારા જે ડમ્પર બીજા ભાઈઓ? હા હા, બરોબર. ડમ્પર ચલાવી. હા, તમે ને? હું ને મારા ભાઈઓ નાના છે, એ 2. અચ્છા, ઈ પણ ડમ્પર જ ચલાવે છે? હા, એ ડમ્પર જ ચલાવે. સમજાઈ ગયું. પણ તમારા પપ્પા છે એ શું કામ કરતા પેલા? એ ખેતી કરતા. એમ સમજાઈ ગયું. ખેતી સંભાળતા. બરાબર છે. પછી ખેતીનું આ જે સંભાળ. ખેતી છે, આ જે તમારે જે 15 વીઘા છે, ઈ ખેતી કોણ કરે છે? એ ખેતી અત્યારે મારા ભાઈ એક છે ને, એ ડમ્પર માં જાય ને વાડીનું એટલું કરે. ત્યારે એમ. હું જાઉં. વાહ ઘડિયાળ વાવી. બરાબર છે. શું વાવો છો? અત્યારે તો ઘઉં છે. એમ સમજાઈ ગયું. 5 મણ ઘઉં વાયા. વાહ, હા બરોબર છે. સમજાઈ ગયું. એમાં કેટલી ઉપજ કેટલી થઈ જતી છે? હે? જમીનમાં કેટલી આવક થઈ જતી છે? જમીનમાં તો સારું વરસ હોય તો 1.5-2 લાખ રૂપિયાની આવક આવે. એમ. પણ આ વરસાદનો ને એવું બગાડ્યો થાય ને, સાચી વાત છે. તો નો. હા, આ તો બધું કુદરતી છે, કુદરતના હાથની વાત છે, બરાબર ને? હા આ તો કુદરતી આફત કહેવાય. કુદરતી આફત કહેવાય. એમાં તો આપણે કઈ ટાળી ન શકીએ. આમે કઈ તાલપત્રી આખા ખેતરમાં નખાય નહીં.
ઈ હાસ આમાં કઈ તાલપત્રી ખેતરમાં નખાય નહીં. નો ના કરે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. ભલે ભલે, કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. બરાબર છે. તમારો મને ફોટો મોકલી આપજો. બરાબર. હા તે અને મોકલી આપો. હા, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. હા, અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ એવી લાલચ આપે અને કોઈ એવી પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે એવા પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. વાંધો નહીં. બરાબર છે. એવો ફોન આવશે તમને પાસે રિંગ. હા, જાણ કરજો. ક્યાંય ભોળવાતા નહીં. વાંધો નહીં, નંબર તમને દઈ દઈશ. ઓકે. હા તે વાંધો નહીં. ભલે ભાઈ, ભલે. કાંઈ વાંધો નહીં, ઓડિયો મૂકશું. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.